મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથને ડ્રાયફ્રૂટ ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ ધરવામાં આવે છે, જેમાં રસોઈયાની વિશેષ ટીમ દ્વારા આ ખીચડીનો ભોગ તૈયાર કરવામાં આવે છે। 3000 કિલો ચોખા, 1500 કિલો તુવેરની દાળ, 80 થી 90 ડબ્બા ઘી અને 4000 કિલો જેટલા ડ્રાયફ્રૂટ્સ નાખી અને ખીચડીનો ભોગ તૈયાર થાય છે। ખીચડી સાથે ગવાર ફળીનું શાક પીરસવામાં આવે છે અને તે માટે 1000 કિલો કોળું અને 500 કિલો ગવારનું શાક બનાવવામાં આવે છે। રથયાત્રાની શરૂઆત પહેલા જ ખીચડી અને ગવાર ફળીના શાકનો વિશેષ ભોગ ભગવાનને ધરાય છે। રથયાત્રા સુરક્ષિત રીતે પસાર થઈ જાય તેના પર અમદાવાદ પોલીસની સમગ્ર વર્ષની સફળતા ટકેલી હોય છે અને એ માટે આ વખતે ભીડભાડમાં દોડધામ ન થાય તે માટે ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને જેને કારણે કયા વિસ્તારની અંદર ભીડની કેટલી ક્ષમતા છે અને કેટલી ભીડ ઉપલબ્ધ છે તેનો તાગ મેળવી શકાય છે। આ સાથે જો ભીડ ક્ષમતા કરતાં વધી જાય તો પછી તેને અલગ જગ્યા પર ખસેડી અને નિયંત્રિત કરી શકાય, જેથી હોનારતને ટાળી શકાય। આ ઉપરાંત દર વખતની જેમ રથયાત્રાને 23,884 પોલીસ કર્મચારીઓના લોખંડી બંદોબસ્તથી સુરક્ષિત કરવામાં આવી હતી અને જેની અંદર આઈજી અને ડીઆઈજી કક્ષાના 9 અધિકારીઓ, એસપી કક્ષાના 38 અધિકારીઓ, 4 એએસપી, 88 જેટલા ડીવાયએસપી, 298 જેટલા પીઆઈ, 558 જેટલા પીએસઆઈ અને 6500 હોમગાર્ડ જવાનો સાથે જ 1100 સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો તૈનાત કરાયા હતા અને આ ઉપરાંત ચેતક કમાન્ડોની 3 ટીમ, બોમ્બ સ્ક્વોડની 10 ટીમ, એસઆરપીની 19 ટીમ, ડોગ સ્ક્વોડની 20 ટીમ, આરએએફની 9 કંપનીને સહિતનો જે કાફલો છે તે પણ રથયાત્રાની અંદર સુરક્ષામાં જોડાયો હતો। રથયાત્રાના રૂટને નો ડ્રોન ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને તેમ છતાં એક ખાનગી ડ્રોન ઉડતો દેખાતા અમદાવાદ પોલીસે એન્ટી ડ્રોન ક્લીન ગનથી તે ડ્રોનને તોડી પાડ્યું। એન્ટી ડ્રોન કિલર ગનની રેન્જ 2 કિલોમીટર સુધીની હોય છે, જેમાં ડ્રોન હુમલા અટકાવવા માટે અમદાવાદ પોલીસે આ વ્યવસ્થા કરી હતી અને તેની અંદર શંકાસ્પદ દેખાતા ડ્રોનને તોડી પડાયું। ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠાના ઈડરની અંદર ભગવાન જગન્નાથની 27મી રથયાત્રા યોજવામાં આવી હતી અને ત્રણેય રથની અંદર ભગવાનને બિરાજમાન કર્યા બાદ તલવારનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ યુવતીઓ તલવાર રાસ સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું। તો અરવલ્લીના મોડાસાની અંદર ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા નીકળી હતી। અધિકારીઓ અને સંતોએ ભગવાનનો રથ ખેંચી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। તો આ તરફ પાટણની અંદર પણ રથયાત્રાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન જગન્નાથને ફ્રૂટ અને ડ્રાયફ્રૂટનો ભોગ ધરાયો હતો અને ત્યારબાદ ભારે ઉત્સાહ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુલાલની છોડો વચ્ચે માનવ મહેરામણ રથયાત્રામાં જોડાયું હતું। ભગવાન જગન્નાથના જયઘોષ સાથે પાટણના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાનું આયોજન થયું। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદના હનુમાન બજાર સ્થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની 18મી રથયાત્રા નીકળી। રાજનેતાઓ, સાધુ સંતો, અધિકારીઓ, ભજન મંડળીકો અને ભક્તજનોનો જમાવડો જોવા મળ્યો। રથયાત્રા દરમિયાન ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો।